આપણી પાસે કરોડો એ કામના નહીં, આપણી સરળતા ઉદારતા છે એ કામની. સરળતા ઉદારતા ન અને કાંઈ ન હોય ને આપણી પાસે, આપણે સરળ ઉદાર હોય ને તો એ કામનું, અને કરોડો હોય ને આપણે સંકુચિત હોય ને તો એ નકામ. આ જે અનુભૂતિ થવી જોઈએ, પવિત્રતા, નિર્મળતા, શીતળતા, એને પેલું હું મારું નો અંદર ભ્રમ હોય યાદો આવે. ચામડીને અડે ખરું, પણ જે છેક આત્મામાં ન અડે. આત્માની ને આની વચ્ચે હું મારું આવે, અને જ્યાં હું મારું ન હોય ને એટલે આખે આખો આર પાર થઈ જાય. આ અને આ એક જ, આ અને આ એક જ મહાચિદાકાશ. મહાચિદાકાશ એક જ, પરમ કૈવલ્ય એક જ, પરમ શાંતિ એક જ. કોઈ બીજું આડું નથી આવતું. પોતાનો અહંકારનો ભ્રમ જ આડો આવે. બધું જ છે અને હું નથી ને બધું જ છે. તમે મારું કર્યું તો નાગડા બોગડા આવ્યા હતા અને અહીંયા તો હતું જ ને, તો તમારું નહોતું એમાં મારું કર્યું તો ગુનો નથી? ન ખબર પડે. તમે કહો પણ અમે માણસોએ બંધારણ કર્યું છે ને એ પ્રમાણે અમે મારું કર્યું છે ને અમે કંઈ કાયદેસર કર્યું, પણ એ માણસ સાચો નથી ને એનો કાયદો સાચો નથી, અને એ કાયદેસર નથી. આ કાયદેસર છે. મહાચિદાકાશ કાયદેસર છે. મહાચિદાકાશ પ્રકાશ વિવેક કાયદેસર છે. અને તમે નીચેનું કાયદેસર માની જાઓ એટલે માની લો, અને આખું ઉપરનું અનંત છે ને કાંઈ ન ગણો તો તમારું અજ્ઞાન છે. અનંત બધું છે ને અનંતનું બધું છે. પછી તમે બધા કુટીલો ભેળા થઈને 760 કરોડ ભેળા થઈને એક બંધારણ કરી દો, અને પછી બધા હું મારું કરી દો, અને એમાંય પાછું ખેંચમ તાણી મારું છે ને મારું છે ને મારું છે. એ કાયદો પ્રમાણ નથી. અનંત છે અને અનંત જ છે, એટલે બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થયું જ નથી, થતું જ નથી. આ સમજવું મુશ્કેલ થોડું કે આમ છે સહેલું, પણ પેલું હું અનુભવવા દેતું નથી. હુંની સંકુચિતતા એમ ખબર પડે ને કે તમે પરમાત્મા શબ્દ હુંથી બોલો છો ને, એ હું ને પરમાત્માનો અનુભવ ન હોય, અને પરમાત્મા છે ને હું નથી ને, તો આવા અનંત વિશાળ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો એમાં હું કાંઈ નથી. એવી રીતે રહે તો ખબર પડે પરમાત્મા શું છે ને શું કહે છે ને કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. શું કહે છે? અને કે આ હું છે આપણે અમારા ઉપર જઈએ, આ હું મરી ગયો છું, પછી હું જે રહ્યો છું ને એ માચિદાકાશ છે. પણ આ હું હજી છું તો આ હું માચિદાકાશ નથી. આ દ્રષ્ટા સીધું. હવે જો તમને એમ લાગે કે આ માણસ જીવતો છે તો અમે માચિદાકાશ નથી, અને જો તમે એમ જોઈ શકો કે આ માણસ મરી ગયો છે તો અમે માચિદાકાશ. આ નથી પછી માચિદાકાશ, પછી આ માચિદાકાશ ખરું, પણ આ જે જીવે છે એ હોય ને તો એ માચિદાકાશ નથી. પણ આ નથી તો પછી આ નથી એ અમે માચિદાકાશ. પણ તમે નથી મર્યા એટલે અમે નથી મર્યા એમ તમે ન કહી શકો. અમે કેવી રીતે મર્યા છીએ કે અમારું ક્યાંય હું મારું નથી, એને મર્યો કહેવાય. તમે કેવી રીતે મર્યા નથી? બધે હું મારું છે. એટલે આ તમને અવળું જ પડે ગમે એટલું કહીએ તો. શબ્દ નથી તમારે મળે, પણ એમ જ કેવું પડે શાંતિ પામો, બીજું ન કહેવાય. હવે તમે કહે તો શાંતિ જ છે અમારે તો પછી એમ ઉપરથી બોલી નાખો તો શાંતિ ન કહેવાય. તમારે એમ જાણવું પડે કે મેં વસ્તીને સાંભળ્યા, તેમાં સાચું શું સાંભળ્યું? તો સાચું એ સાંભળ્યું કે ભાઈ આ બધું મહાચિદાકાશ છે ને આ બધું દેખાય છે કે હું છે ને જગત છે. તો હું નહોતો જન્મ્યો તોય કાંઈ નહોતો, ને હું મરી જઈશ તોય કાંઈ નથી. તો અત્યારે હું અને જગત કે હું ને મારું એ કાંઈ નથી. અને મેં જે સાંભળ્યું મહાચિદાકાશ, તો એ કેવી રીતે સાચું છે? કારણ કે જ્યારે હું નહોતો તો પણ જે આ બધું હતું એ મહાચિદાકાશ, અને હું મરી જાઉં છું પછી આ બધું જે છે રહે છે એ મહાચિદાકાશ. તો અત્યારે હું નથી અને આ બધું મહાચિદાકાશ. એમ સમજવા કોશિશ કરવી જોઈએ. પણ જો હું પાકું રાખીને પછી શબ્દોથી જ ખાલી બોલવા જાય તો સમજો સમજાય ને તો પકડવાનું છોડવાનું નથી, ગ્રહણ ત્યાગે નથી. એ તો આખું એક જ છે બધું મહાચિદાકાશ. એક કોણ કે છે સમજાય છે ને છૂટતું નથી? હું કે છે
અને હું નથી એટલે સમજાય છે એ નથી, નથી સમજાતું એ નથી, ને પકડ્યું છે એ નથી, છૂટતું નથી, છૂટે છે એ કાંઈ નથી, કાંઈ થતું નથી, અને આખું માચીદાકાશ. સમજાય? ખબર? હું સમજ્યો હોય ને તો સમજ્યો જ નથી. અને હું ન હોય તો એ માચીદાકાશ છે, એટલે સમજનારો ન સમજનારો છે જ નહીં. અને માચીદાકાશ છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ છે. અને હું નથી એટલે કોઈ દુઃખ શાંતિ નથી. એટલે વસિષ્ઠ કહે છે કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી. અમારો આખરી ઉપદેશ છે. देखो, देह से आना वो शरण में आना नहीं है. अहम नहीं रखना तो शरण में आने की जरूरत नहीं. शरण की बात यहाँ नहीं है. आप बोलने से हम और आप बोलने से आप, ऐसा मैं तू वह यह, ऐसा भेद यहाँ नहीं है. अखिल महाचिदाकाश. आकाश कहाँ से आए न कहाँ जाए, चिदाकाश कहाँ से आए न कहाँ जाए. देह देखने से चिदाकाश मालूम नहीं पड़ता है, और चिदाकाश प्रकाश को सुनने से चिदाकाश मालूम पड़ता है. देह बोलता नहीं है, चिदाकाश प्रकाशता है. तो चिदाकाश प्रकाश से चिदाकाश पहचान के फिर देह नहीं रहना है, चिदाकाश रहना है. बस इतना ही समझ में आता है. सीधी बात नहीं है वो सब. और यहाँ महाचिदाकाश में द्वैत नहीं है कि मैं आया आपके चरणों में आया. तो ऐसी भाषा वो लोग की है. द्वैत वाले गुरु कथाकार उपदेशक की भाषा है, वो सीख के लोग बोलते हैं. यहाँ क्या है कि महाचिदाकाश एक है, आकाश एक है, उसमें दूसरा आकाश नहीं है. वैसे महाचिदाकाश एक है, उसमें दूसरा महाचिदाकाश नहीं है. समझ में आया? फिर उसमें कोई देह नहीं है. जैसे अनंत महासागर है तो अनंत महासागर है, और उसमें कोई देह नहीं है, तरंग नहीं है. फिर तरंग को गिन के चलेंगे तो तरंग ही रहेगा. और अनंत महासागर जान लेंगे तरंग है, वो तरंग है कि अनंत महासागर है, तो तरंग नहीं है, अनंत महासागर है. देह है तो वहाँ महाचिदाकाश है कि देह है, तो देह नहीं है, महाचिदाकाश है. तरंग नहीं है जैसे, और महासागर है वैसे देह तरंग है, वो नहीं है, और महाचिदाकाश है. और महाचिदाकाश से जाना जाता है. समझ में? इसका दृढ़ निश्चय तो वो एकदम तो नहीं होता ना. हम अभ्यास में बात ज्यादा सुनो, हो गए हैं. एकदम हम एकदम देह को सुन रहे हैं कि एकदम प्रकाश को सुन रहे हैं. एकदम जिसको सुन रहे हैं वो कैसे नहीं समझ में आ रहा है? प्रत्यक्ष है, प्रकाश प्रत्यक्ष है. ये कौन बोल रहा है? महाचिदाकाश बोल रहा है. कैसे? देह नहीं बोल रहा है. तो यहाँ देह का कुछ नहीं है, देह का मैं मेरा नहीं है, अकेला महाचिदाकाश प्रकाश है. प्रकाश को सीधा जानो. फिर आप भी जानो कि यहाँ जैसे देह और मैं मेरा सच्चा नहीं है, वैसा देह और देह का मैं मेरा यहाँ भी सच्चा नहीं, कहीं भी सच्चा नहीं, किसी का सच्चा नहीं. तो सारा का सारा पूरा अनंत व्यापक महाचिदाकाश प्रकाश ही है. प्रकाश को पहचाना. प्रकाश से पहचाना जाता है. ये प्रकाश है तो प्रकाश उससे ही पहचाना जाता है. ये प्रकाश है, ये देह नहीं है, देह का मैं मेरा उसमें नहीं है. प्रकाश में देह नहीं है, देह का मैं मेरा नहीं है, और प्रकाश अनंत व्यापक है, और एक ही है. तो सबका वैसे देह का मैं मेरा नहीं है, सब का सब एक ही अनंत चैतन्य प्रकाश है, व्यापक. किसी को देह नहीं जानने का, सबको प्रकाश जानने का. बोलो, ये सीधा नहीं है? फिर बीच में हम विकल्प लाएंगे तो एंड ही नहीं आएगा. बहानाबाजी करेंगे तो एंड नहीं आएगा, तर्क करेंगे तो एंड नहीं आएगा, शंका करेंगे तो एंड नहीं आएगा. हम महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान बोल रहे हैं. हम देह नहीं है, देह में मेरा नहीं है, हम देह में मेरा नहीं बोल रहे हैं. ये जड़ है, हम चैतन्य है. बोलो अभी क्या कहेंगे? आप हमको जड़ कहो, दो. आप हमको देह कहेंगे तो हमको जड़ कहा, वो तो बराबर नहीं है. आप हमारे चरण देखेंगे तो हमारा जड़ देह हमको कहा, हम चरण नहीं है. हम मस्तिष्क भी ये नख से सीख हम नहीं है. और हम अनंत, मैं केवल अनंत संपूर्ण महाचिदाकाश हूँ. मैं ये देह नहीं हूँ, ये तो जड़ है, मैं चैतन्य हूँ. चैतन्य प्रकाश रहा है, जड़ देख अज्ञान है, वो कहाँ प्रकाशेगा? तो सीधा आपको जानने में तो आता है. और आपको जो ये चैतन्य बोल रहा है, वो चैतन्य सीधा आप जान रहे हैं, तो वो जानने वाला भी ज्ञान है, वो भी चैतन्य है, वो भी देह नहीं जान सकता. जैसे ये देह है, वो जानने की वस्तु नहीं, वो जड़ है, अज्ञान है, नाशवंत है. हम चैतन्य है, ज्ञान है, अविनाशी है, हम
मोक्ष है, हम आत्मा है, हम सच्चिदानंद है। तो जानने वाला चैतन्य ही चैतन्य को जान सकता है। तो आप यहाँ चैतन्य को जानते हैं तो वो भी चैतन्य है, फिर वो भी देह नहीं है। फिर चैतन्य अलग अलग नहीं है, देह अलग अलग है, चैतन्य एक है। फिर गुरु शिष्य नहीं है, फिर पूछने वाला न बताने वाला नहीं है। वो भेद देह के है। देह को गिनने से भेद लगता है, एक आने वाला, एक यहाँ रहने वाला, एक आने वाला, वो देह का भेद है। और चैतन्य सर्वत्र है, तो कोई आने वाला भी नहीं है, कोई रहने वाला भी नहीं है। आकाश कहाँ से आए और कहाँ जाए, कहाँ नहीं है आकाश, समझ जाते? तो चिदाकाश, हम चिदाकाश है, अनंत शुद्ध चिदाकाश है। कहाँ से आए और कहाँ जाए? कोई रहा है ऐसा कहते हो तो देह को कहते हैं, कोई आया ऐसा कहते हो तो देह को कहते हैं। इसलिए कोई रहा भी नहीं है, कोई आया भी नहीं है, और सारा का सारा पूरा का पूरा अनंत पूर्ण महाचिदाकाश है, स्वयं प्रकाश है, स्वसंवेद्य है, अपने से अनुभव में आने वाला। जो देह को मैं मानता है वही अज्ञान है, जो महाचिदाकाश को मैं जानता है वही आत्मज्ञान है। कोई ऐसा कहे मैं फंसा हूँ, तो जड़ देह को अपने साथ जोड़ के बोल रहा है, और मैं मुक्त हूँ तो अपने को महाचिदाकाश जान के बोल रहा है। मैं नित्य शुद्ध बुद्ध मुक्त महाचिदाकाश हूँ, नित्य शुद्ध बुद्ध मुक्त महाचिदाकाश, मैं सब चैतन्य आनंद हूँ। આમ પેલું ચોખ્ખું નહીં। અને ચાલો અહીં નહીં સમજાય ને તો તમે ગમે તે ચોપડીઓ છો, ગમે ફરો, સાધુ સન્યાસી સંત મહાત્મા બધા વેદાંતિ બ્રહ્મ જ્ઞાનમાં ફરો, વિરક્ત હોય બોલો, અને બધા શાસ્ત્રોને ખાણ હોય, ઉપનિષદ ને ગીતા ને બધું, રામાયણ ભાગવત, ખબર પડશે કે હું ખેર કેમ નહીં પડે? એ આ જળ હું છે ને, હું જળ છે, અહંકાર છે, એને એ લોકો પરમાત્મા કહેતા હોય, બ્રહ્મ કહેતા હોય। समझ में आया? वो जड़ अहंकार को मैं संत हूँ, मैं महात्मा हूँ, मैं त्यागी हूँ, विरक्त हूँ, मैं वेदांती हूँ, मैं ब्रह्मज्ञानी हूँ, मैं ब्रह्म हूँ, मैं परमात्मा हूँ, वो जड़ अहंकार को कहते हैं। और यहाँ जड़ अहंकार का नाम निशान नहीं है, धर्मूल मुद्दल देश मात्र। यहाँ क्या है? मैं केवल अनंत संपूर्ण महाचिदाकाश हूँ।